સેકન્ડની સાચી વાત હું જલ્દી પાછો આવી જઈશ. આમ મિત્રની વિજયભાઈ રૂપાણી સાથે પ્લેનની દુર્ઘટના થઈ 36 મિનિટ પહેલા જ વાત થયેલી હતી. એટલે કે આ વાત છે વિજયભાઈ રૂપાણી લંડન ફ્લાઇટ માટે બોર્ડિંગ પ્રક્રિયા કરી રહ્યા હતા. તે માટે તેની હોવા છતાં સંભાવના છે આ વિમાન વિજયભાઈ રૂપાણીને બેલેન્સ કલાકમાં મુસાફરી રહી ગયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ માંથી પરથી લંડન જવા માટે ઉડાન ભર્યા. અડધી મિનિટમાં એઆઈઆર 171 માં ફ્લાઇટને મેઘાણીનગર મેડિકલ હોસ્પિટલ પર જઈને પડ્યું હતું. આ વિમાન તૂટી પડવાની ઘટના પહેલા પાયલટના સિનિયર પાયલટ સુમિત સંભવારે આઈટીસીના દ્વારા એટલે કે એર ટ્રાફિક કંટ્રોલરે સંદેશો આપ્યો હતો જેના પર સ્થિતિ કેટલી ગંભીર છે અને તે અંગે વિજયભાઈ રૂપાણી અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ તેમાં નિદાન થયું હતું. સોમવારે સાંજે તેના રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિજયભાઈ રૂપાણી સાથે જોડાયેલી વાતો અને તેમના સ્વજનો, મિત્રો તથા રાજકારણીઓ તેની સાથે રહેલા લોકો દ્વારા યાદ કરવામાં આવી રહી છે. તેમની પાસે 9 સેકન્ડની વાત થઈ રહી હતી તે અંગે ખુલાસો કર્યો લંડન વિજયભાઈ રૂપાણી મિત્રને અંગે આ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરી અને તેઓ જણાવે છે કે એરપોર્ટમાં પર માને તે વિજયભાઈ રૂપાણી માત્ર 9 સેકન્ડ પૂરતી જ એટલી જ વાર વાત કરી હતી. વિજયભાઈ રૂપાણી સાવ તો પ્રવચન શુભેચ્છા બેબીનું ધ્યાન રાખજો એવી રીતે વાત કરવામાં આવી 1 મિનિટ સુધી. આ પછી તેમણે કહ્યું ના તમે ચિંતા ના કરતો હું જલ્દી પાછી આવી જઈશ. આવી રીતે જાહેર જનતામાં ઓમ શાંતિ માટે તેમની માટે પ્રાર્થના કરવામાં આવી છે અને તેની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. મિત્રો વિજયભાઈ રૂપાણીનો 1216 નંબર ફેવરેટ હતો અને તેનો ગાડીનો નંબર અને તેનો કારનો નંબર 1 નંબર 1216. તેનું મૃત્યુ પણ 12 તારીખ અને 6 મહિના 2025 થયેલ છે.